ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં મંગળવારે વાદળ ફાટવાથી ભયાનક પૂર પરિસ્થિતિ સર્જાઈ। આ કુદરતી આફત વખતે રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ આજે આપદાગ્રસ્ત વિસ્તારની નિરીક્ષણ યાત્રા હાથ ધરી છે। ધરાલી ગામમાં વાદળ ફાટવાને કારણે ખીરગંગા નદીમાં વહેતા પાણીનો વેગ અત્યધિક વધતા આખું ગામ જ બહી ગયું છે અને હજુ સુધી 4 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે। મુખ્યપ્રધાન ધામીના આજના નિરીક્ષણ અનુસાર બચાવ કાર્યમાં સેના, આઈટીબીપી, રાજ્ય આપદા રાહત દળ અને રાષ્ટ્રીય આપદા રાહત દળ સહિત તમામ એજન્સીઓ કામ કરી રહી છે। તેમણે જણાવ્યું કે અત્યાર સુધી લગભગ 130 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ હજુ લગભગ 85 લોકો લાપતા છે। વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ અને પુલો ખરાબ થયા હોવાથી બચાવ કાર્ય મુશ્કેલ બન્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ આપદાને લઈને મુખ્યપ્રધાન ધામી સાથે વાત કરી છે અને કેન્દ્ર સરકારે સંપૂર્ણ સહાયનું આશ્વાસન આપ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ આફતમાં લગભગ 20થી 25 હોટલો અને ધર્મશાળાઓ વહી ગઈ છે, જ્યારે હર્ષિલ સ્થિત સૈન્ય છાવણીમાંથી 11 જવાનો પણ લાપતા થયા છે। આવનાર દિવસોમાં વધુ વરસાદની શક્યતા જોતા સતર્કતા જરૂરી રહેશે।